કપડવંજ સેશન કોર્ટનો કડક ચુકાદો. સગીર સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા. કઠલાલ ખાતે રહેતા રાહુલ દિલીપભાઈ વાસફોડિયા વિરુદ્ધ સગીર સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં કપડવંજ સેશન કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આરોપી રાહુલ વાસફોડિયા અગાઉ પણ દુષ્કર્મના કેસમાં દોષિત સાબિત થતા કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. બાદમાં તે કોર્ટમાંથી જામીન પર બહાર આવ્યો હતો. જામીન પર છૂટ્યા બાદ આરોપીએ એક સગીર યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી દ્વારા સગીરાને લગ્ન કરવાની ખાતરી આપીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે જ આ વાતને કોઈ કહેશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મામલે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ વાસફોડિયાની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવાને ગ્રાહ્ય રાખી દલીલોને આધારે આરોપીને દોષિત ઠરાવી આજીવન કેદની સજા અને ₹5 લાખ દંડ ફટકારતી કપડવંજ સેશન કોર્ટ. રિપોર્ટર પ્રવીણ સોલંકી, ખેડા, કપડવંજ. મારું નામ મિનેશાર પટેલ છે. હું કપડવંજ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. આ કેસની બનાવની હકીકત એવી છે કે કઠલાલ ખાતે રહેતા રાહુલ ઉર્ફે બોકડો દિલીપભાઈ વાસફોડિયા નાઓએ 14/2/25 થી 8/6/25 સુધીના સમયગાળા દરમિયાન એક સગીર વયની દીકરીને રેલવે ફાટક પાસે જાડી જાખરામાં એને લલચાવી પોસલાવી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર કરેલો અને તેને ગર્ભવતી બનાવેલી, જે મતલબની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં એના પરિવારજનો તરફથી આપવામાં આવેલી, તે ફરિયાદ દાખલ થઈ, તેનું ચાર્જશીટ થયું અને આ ગુનામાં આજરોજ આરોપીને સજા કરેલી છે. આ આરોપીએ અગાઉ બળાત્કારના જ કેસમાં, જેનો કેસ નંબર છે 92/19માં બળાત્કાર કરેલો અને તેને 20 વર્ષની સજા અગાઉ થયેલ હતી અને ત્યારબાદ એ જામીન ઉપર છૂટ્યો હતો અને આ જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ દીકરીને, બીજી દીકરીને એને આ બળાત્કાર કરેલો એ કેસ આજે ચાલી ગયો. જે કેસમાં આરોપી રાહુલને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને સાથે સાથે ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આજીવન એટલે કે આરોપીને બાકીની રહેલી કુદરતી જિંદગી સુધીની કેદની સજા કરવામાં આવે છે. એટલે જે જીવ અને અંતિમ શ્વાસ સુધીની એને સજા કરેલી છે તેને ₹2500નો દંડ પણ ફટકારેલો છે અને ભોગ બનનારને ₹5 લાખનું વળતર આપવાનો પણ નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે. આરોપી જેલમાં જ હોય વિડીયો કોન્ફરન્સથી આજરોજ તેને રજૂ કરેલો અને તેનું જેલ વોરંટ ભરીને તેને પરત મોકલી દીધું છે. આરોપી બીજી વખત બળાત્કારના કિસ્સામાં એને સજા થયેલી છે એટલે એક ઐતિહાસિક ચુકાદો આજરોજ કપડવંજના સેશન જજ શ્રી KS પટેલ સાહેબના આજરોજ આપેલો છે.